अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। નમસ્કાર, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ। અત્યારે જે આપણી સિરીઝ ચાલે છે જ્યોતિષશાસ્ત્રના મહત્ત્વના સૂત્રો, તેમાં અગાઉના વિડીયોમાં આપણે 31મા ભાગ સુધીનું વિવેચન પૂર્ણ કરેલ હતું। અત્યારે ભાગ 7માં આપણે બીજા ભાગોનું વિવેચન કરશું, જે મહત્ત્વના સૂત્રો છે તેનું વિવેચન કરશું। તો ચાલો શરૂઆત કરીએ। નિયમ 32, જ્યારે ભાવ પોતાના સ્વામી ગ્રહથી દ્રષ્ટ અથવા તો યુક્ત હોય તો તે શુભ ફળ પ્રદાન કરતો હોય છે, પરંતુ જ્યારે કોઈ પાપગ્રહ પોતાનાથી સપ્તમસ્થ હોય તો એ પોતાના ભાવનો નાશ કરતો હોય છે। સપ્તમ ભાવને અસ્ત ભાવ પણ કહેવામાં આવે છે, માટે અહીં એનું વિવેચન કરેલ છે। ત્યાર પછીનું 33મું સૂત્ર છે કે કોઈ પણ ભાવ અથવા તો ગ્રહથી બીજે અને 12મે શુભ ગ્રહ એટલે કે શુભ કર્તરી હોય તો તે શુભ ફલદાયક હોય છે, અને જો પાપગ્રહ હોય અથવા તો અશુભ ગ્રહ હોય તો તે અશુભ ફળ પ્રદાન કરતો હોય છે, તેને પાપ કર્તરી યોગ પણ કહેવામાં આવે છે। ત્યાર પછીનું 34મું સૂત્ર છે, ચંદ્રમા સૂર્યના કિરણોથી અસ્ત હોય તો પણ જો એ સ્વરાશિ કે પછી ઉચ્ચનો હોય તો પણ શુભ ફળ પ્રદાન કરવામાં અસમર્થ હોય છે। ત્યાર પછીનું 35મું સૂત્ર, ગ્રહો બે ભાવોના સ્વામી હોય છે, પરંતુ એ વધારે ફળ એ ભાવના દેતો હોય છે જે એની મૂળ ત્રિકોણ રાશિ પડતી હોય છે, અને બીજી રાશિ સ્થિત ભાવના ફળ અપેક્ષાકૃત ઓછું આપતો હોય છે। જો ગ્રહ વિષમ રાશિમાં હોય તો તે પહેલાં વિષમ રાશિનું ફળ પ્રદાન કરશે, અને જો ગ્રહ સમ રાશિમાં હશે તો તે પહેલાં સમ રાશિનું ફળ પ્રદાન કરશે। ત્યાર પછીનું 36મું સૂત્ર છે, જો ગ્રહના અષ્ટક વર્ગમાં જે ભાવમાં શુભ બિંદુઓનો અભાવ હોય તો એ ગ્રહની દશામાં એ ભાવ સંબંધિત શુભ ફળમાં કમી આવતી હોય છે। જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। હર હર મહાદેવ, ધન્યવાદ।